વડોદરા શહેરમાં 12મી મેરેથોન યોજાવા જઈ રહી છે ત્યારે આ મેરેથોન યોજાય તે પહેલા જ વિવાદમાં આવી મેરેથોન આયોજકોએ હિસાબમાં ગોટાળા કર્યા હોવાનો આક્ષેપ કર્યો છે। યુનિવર્સિટીમાં મોંઘી દાટ ફી વસૂલી વિદ્યાર્થીઓને ટપાલી તરીકે ઉપયોગ કરતા હોવાનો આક્ષેપ થયો છે। મેરેથોન આયોજકોએ મહાનગરપાલિકા મફતમાં કોઈ સુવિધા ન આપે તેવી મહાનગરપાલિકાના વરિષ્ઠ કોર્પોરેટર દ્વારા માંગ કરાઈ છે। મેરેથોનની અંદર દરેક સ્કૂલના બાળકોને બોલાવવામાં આવે છે। ખાસ કરીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નિશાળો જે ગરીબોના બાળકો છે એ બાળકોને તમે દોડાવો છો, તેને તમે શું આપો છો? કંઈ આપ્યું શિક્ષણ સમિતિમાં આજ સુધી તમે? એટલે મારું માનવું સ્પષ્ટ છે કે આવી મેરેથોન દોડ કોર્પોરેશન જાતે કરે અને જે સોર્સ ઓફ ઇન્કમ આવે એ ગરીબોના ઉત્થાન માટે વાપરે। તમારી જરૂર નથી ભાઈ, તમે માલ કમાવા માટે જાઓ છો। પહેલા મેરેથોન દોડ કરતા હતા ત્યારે પોતે કરતા હતા, નામ થતું હતું। હવે કંપની બનાવી દીધી છે એટલે કંપની બનાવી તો ઇન્કમ ટેક્સમાં બી રાહત, બધે રાહત અને પૈસા ઉઠાવીને લઈ જવાનું। આ ધંધો બંધ થવો જોઈએ છે। વડોદરા મહાનગરપાલિકા આટલી મજબૂત નથી કે લોકો માટે કમાઈને આપે અને પોતે તમાશો જુએ। ખાલી 4 માણસને મંચ પર ઊભા કરી દેવાના, कोई मिनिस्टर ऊभा कर देना અને માલ હડપ કરી લેવાનો, એવો ધંધો લાગે છે મને તો। वडोदरा मैराथन की तरफ से आ रहे हैं इनवाइट्स लेटर्स देने। सो मैम का और यहाँ और जगह भी हमारा इनवाइट लेटर देना था हमें, वहाँ हमें दे रहे हैं। कितनी जगह इन्विटेशन आपका जो? सर ऐसे तो बहुत सारी है, बट हमें जिस हिसाब से दे रखा है, हमें पुलिस भवन का दिया हुआ था, यहाँ पे वीएमसी का दिया हुआ था और अभी यहाँ पे आए हैं। हमें अलग अलग दिया। ऐसे बहुत सारे बच्चे फैले हुए हैं, सब अलग अलग देने जा रहे हैं। આશરે કેટલા છોકરાઓ આમાં કામે લાગ્યા છે ઇન્વિટેશન આપવા માટે? सर 25-30 तो आराम से होंगे। આપ ક્યાં આગળ અભ્યાસ કરો છો અને શું અભ્યાસ કરી રહ્યા છો? नवरचना थी। हम बीबीए सेकंड ईयर में पढ़ रहा हूँ मैं, और अभी जस्ट एज अ वॉलंटियर मैं वडोदरा मैराथन में इंटर्नशिप कर रहा हूँ। और अभी आपका एजुकेशन तो बंद होगा ना? हाँ सर, 10 डेज के लिए जिस हिसाब से मैं इंटर्नशिप कर रहा हूँ उस टाइम पे मेरी वहाँ पे बंद है, 10 डेज के लिए ओनली। સંસ્કારી નગરી ઉત્સવપ્રિય નગરી વડોદરામાં 2 ફેબ્રુઆરીએ 12મી મેરેથોન યોજાવાની છે ત્યારે આયોજકો સામે વિવાદિત સવાલો ઊભા થયા છે કે પ્રધાનમંત્રી સાથેના નજીકના સંબંધનો પ્રભાવ પાડી આઈએએસ અને આઈપીએસ ઓફિસર પાસે મફતમાં કામ કરાવી લે છે। જેમ કે પોલીસ કમિશનર સામે પ્રભાવ પાડી અને પોલીસ બંદોબસ્ત ફ્રીમાં લેવામાં આવે છે, એ જ રીતના વડોદરા મહાનગરપાલિકાના કમિશનર પર પણ પ્રભાવ પાડી અને જે હોર્ડિંગ लगावा के जे सरकारी मिलकतों उपयोग करो एनी लागत नहीं लेवी, तेमज जे गुप्त माहिती मળી રહી છે એ રીતના બસ સેવા પણ મફતમાં આપી। અને મહત્વની બાબત એ છે કે નવરચના યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓનો દુરુપયોગ, એમનું શિક્ષણ કાર્ય બંધ કરાવી અને આમંત્રણ જેવા અનેક કામોમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। સામાજિક કાર્યકર શૈલેષ અમીન આપણી સાથે છે, આપણે શૈલેષ અમીનને કહીશું શું કહો છો? 12મી મેરેથોન વડોદરામાં યોજાવાની છે અને આયોજકો સામે અનેક વિવાદિત આક્ષેપો છે। વડોદરા મેરેથોન જ્યારથી શરૂ થઈ ત્યારથી જ ખૂબ વિવાદમાં છે, કેમ કે 1000 રૂપિયા તે વખતે પણ ફોર્મના કદાચ ઉઘરાવતા હતા, મને યાદ નથી કેટલા લેતા હતા, પણ આ હજારો છોકરાઓ દોડશે, સ્કૂલો સ્પોન્સર કરશે કે હું 2000 છોકરા મારા તરફથી મોકલું, એવી રીતે હજારો છોકરા દોડશે, હજારો રૂપિયા ભેગા થશે, કંપનીઓ પાસેથી સ્પોન્સર લેશે અને ખૂબ મોટું એક ભંડોળ ભેગું કરશે। ને વડોદરા મેરેથોન પ્રાઇવેટ લિમિટેડ એક ચેપ્ટર 25 રજિસ્ટર કંપની કરેલી છે। શરૂઆતથી જ જાણે સરકાર મારા ખિસ્સામાં છે એમ પોલીસ ભવનના 5મે માળે એડ્રેસ બતાવીને પોતાની પ્રાઇવેટ કંપની રજીસ્ટર કરી, એટલે કે સરકારી બિલ્ડિંગમાં પોતાનું એડ્રેસ બતાવીને રજીસ્ટર કરી, જે અમે જે તે વખતે વાંધો આપીને દૂર કરેલું। ત્યારબાદ અમને સરકાર જોડે સરકારની વાહવા લેવા માટે કે સરકારની નજીક આવવા માટે એટલા બધા પ્રયત્નો કરે છે કે ભૂતકાળમાં માજરપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન હતું ત્યારે આખી નવરચના સ્કૂલના છોકરાઓને ભરીને બેસાડી રાખેલા 4 કલાક, અને છોકરાઓ કેટલાક તડકામાં બેભાન પણ થઈ ગયેલા હતા। તો આ સ્કૂલના છોકરાઓનો દુરુપયોગ, જે હાઈકોર્ટનું જજમેન્ટ કે સ્કૂલના છોકરાઓનો દુરુપયોગ કરવો નહીં, એ પણ કરતા રહે છે। અને જ્યારે મેરેથોન કરે છે ત્યારે આ વડોદરાની પાલિકા એને માટે આવા બધા બોર્ડો લગાવી દે છે જેની કોઈ પરવાનગી લેતા નથી, એની કોઈ લાગત ભરતા નથી, રસ્તા ઉપર મોટા મોટા સ્ટેજો લગાવી દેશે, મેરેથોનના દિવસે રોડ પર ચિત્રામણ કરી દેશે, પાટા પાડી દેશે, જે પૂછતા પણ નથી। અને પોલીસ કમિશનર વડોદરાના રોડ બંધ કરવાનું જાહેરનામું બહાર પાડશે અને એને માટે પોલીસ બંદોબસ્ત મૂકી આપશે।
તો આ ખાનગી પેઢી માટે પોલીસ કમિશનર કરતા હોય, કાલે ઉઠીને હું પણ કોઈ રેલી કાઢું તો પોલીસ કમિશનર આ બધી પ્રોવિઝન કરી આપશે કે નહીં કરી આપે? તો આ જ્યારે આટલા બધા પૈસા લે છે ત્યારે ભૂતકાળમાં કહ્યું હતું કે અમે ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટમાં અમે પૈસા આપીશું, એ પણ નહોતા આપ્યા અને ભૂતકાળના પોલીસ કમિશનરે એમને કાઢી મૂકેલા હતા. ત્યાર પછી એમને નવી સ્કીમ લાયા કે વડોદરામાં સ્વચ્છતા આવે, સાફ સફાઈ થાય, એના માટે બકો માસ્કોટ લઈને આવેલા હતા ને બકાના માધ્યમથી અમે વડોદરામાં માણસો મૂકીશું, એક યુનિફોર્મ વાળા ચોક્કસ, ને વડોદરા આખું સાફ કરાવીશું. આ પણ એમને હવાઈ ગયું અને આ બધી લોભામણી વાતો કરીને બધું જ કામ મફતમાં કરાવી લે છે. જ્યારે પાલિકા લોકોના ટેક્સના પૈસાથી ચાલતું હોય, લોકોના માટે કોઈ પણ લાગત હોય, લગન હોય તો પૈસા ઉઘરાવતું હોય અને પાલિકાનું ભંડોળ પૂરું ડેવલપમેન્ટમાં પૂરું ના થતું હોય ને 100 કરોડના ગ્રીન બોન્ડ બહાર પાડીને તાળીઓ પાડતા હોય તો આવાને મફત છોડવાનું શું કામ? કેમ કે આ તો લોકો 5 સ્ટાર હોટલોમાં એમના આ પૈસા આવે છે, એમાંથી મિટિંગો કરે છે, આયોજનનો બધો યોજનાઓ બનાવે છે અને લાણી કરે છે. તો આવા લોકોની સામે સરકારે જાગવું જોઈએ કે આ લોકોના ટેક્સના પૈસા છે, આવી રીતના વેડફવા જોઈએ નહીં. એટલે તેજલ અમીન પ્રધાનમંત્રી સાથેના નજીકના સંબંધનો પ્રભાવ પાડી અને શહેરમાં મેરેથોન યોજે છે અને પોતે સદ્ધર થઈ ગયા છે તેવી ચર્ચા છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.